પરમાત્માની વિચારણા અને લોકાંતિક દેવોની પ્રાર્થના. એક વખત વસંત ઋતુ આવી એટલે વિરાગી પ્રભુ પણ લોકોના આગ્રહથી અંતઃપુરની સ્ત્રીઓ સાથે ઉદ્યાન ભૂમિમાં ગયા. ત્યાં કામીજનો વિવિધ પ્રકારે કામરસમાં વ્યગ્ન થયા હતા. તે સમયે પ્રભુના મનમાં થયું કે અહીંયા આ ક્રીડા છે તેવે બીજા કોઈ ઠેકાણે છે કે નહીં. એમ વિચાર કરતા અવધિ જ્ઞાનથી અનુત્તર દેવના સુખનું સ્મરણ થયું અને ચિંતવા લાગ્યા કે અહો, તે લોકોત્તર સુખ ભોગવ્યા છતાં પણ મારું મન હજુ આવા તુચ્છ સુખમાં રમવા ઈચ્છે છે. માટે આ કામચેષ્ટાને ધિક્કાર છે. અજ્ઞાની જીવો અનંત ભવમાં ઘણીવાર સુખોને ભોગવ્યા છતાં પણ પાછા ભવોભવમાં તે સુખો નવીન મળતા હોય તેમ ઈચ્છે છે. પૂર્વે અનંત સુખ ભોગવ્યા છતાં પ્રાણી જરા પણ તૃપ્ત થતો નથી અને એક લવ માત્ર દુઃખ આવી પડે છે તેમાં તુરંત ઉદ્વેગ પામી જાય છે. પુણ્ય કરવાથી પ્રાણીને અનેક સુખ પ્રાપ્ત થાય છે, છતાં તે પુણ્યમાં પ્રાણીને આદર થતો નથી અને પ્રમાદથી દુઃખ થાય છે, છતાં પ્રમાદમાં તે આદરવાળો થાય છે. મૂર્ખ જીવ સંસારમાં કરે છે બીજું અને તેનાથી જુદા ફળની ઈચ્છા કરે છે, પરંતુ બીજ લીમડાનું વાવ્યું હોય તો તેમાંથી શું કલ્પવૃક્ષનું અંકુર ઉત્પન્ન થાય? ભવોભવમાં પુત્ર મિત્ર અને સ્ત્રી વગેરે પાશથી બંધાયેલો પ્રાણી પક્ષીની જેમ સ્વેચ્છાથી ધર્મમાં રમી શકતો નથી. જેઓ વિષય સંબંધી તુચ્છ સુખના લોભથી પોતાનું પુણ્ય હારી જાય છે, તેઓ પોતાના ચરણ ધોવા માટે અમૃત વાપરવા જેવું આચરણ કરે છે. આ પ્રમાણે પ્રભુ ચિંતવતા હતા તેવામાં સ્વર્ગમાંથી જય જય એવી વાણી ઉચ્ચારતા લોકાંતિક દેવતાઓ તેમની આગળ આવ્યા અને હે સ્વામી, તીર્થ પ્રવર્તાવો એમ કહી વિનયથી નમસ્કાર કરી પોતાની સ્થાનકે ગયા. પછી પ્રભુએ તત્કાલ ઉદ્યાન ક્રીડાદિક સર્વ છોડી દઈ વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો અને જ્ઞાનથી પોતાના ભાઈ સગર ભવિષ્યમાં ચક્રવર્તી થવાના છે એવું જાણીને રાજ્યને નહીં ઈચ્છતા પણ સગરકુમારને બલાત્કારે પ્રભુએ રાજ્ય પર બેસાડ્યા. પછી આસનકંપથી પ્રભુના દીક્ષા કલ્યાણકને જાણીને સર્વ ઇન્દ્રો ત્યાં આવ્યા. પ્રભુ સ્નાન કરી દિવ્ય વસ્ત્રાભારણ પહેરી ગ્રહચૈત્યોમાં અરહંતના બિંબની પૂજા કરીને સુર અસુરોએ રચેલી સુપ્રભા નામની શિબિકામાં આરૂઢ થયા. 1000 પુરુષો વડે વહન થરાતી શિબિકામાં બેસીને સહસ્રામનમાં ગયા. ત્યાં શિબિકામાંથી ઉતરી વસ્ત્રાભારણ અને માલાઓ વગેરે સર્વ ત્યજી દીધું. તે ઇન્દ્રે પોતાના વસ્ત્રમાં છેડામાં ગ્રહણ કરી અશોક વૃક્ષની નીચે મસ્તક પરના કેશનો 5 મુષ્ટિ વડે લોચ કર્યો. તે કેશને ઇન્દ્ર મહારાજા ક્ષીર સમુદ્રમાં પધરાવી આવ્યા. પછી ઇન્દ્રે હાથની સંજ્ઞા વડે સર્વે કોલાહલ શાંત કર્યો. ત્યારબાદ પ્રભુએ કરમી સામયમ ઉચ્ચર્યું. એ રીતે 1000 રાજાઓની સાથે પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું અને ઇન્દ્રે પ્રભુના સ્કંદ ઉપર દેવદુષ્ય નાખ્યું. તે સમયે માઘ માસની શુક્લ નવમીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતા દિવસને પાછલે પહોળે છઠ તપવાળા પ્રભુ ચોથા મન પર્યવજ્ઞાનને પામ્યા. ત્યાર પછી સંગ વિનાના મૌનને ધારણ કરી પ્રભુએ પૃથ્વી તલ ઉપર વિહાર કર્યો. ઇન્દ્રાદિક દેવતાઓ નંદીશ્વર દીપે ગયા. બીજે દિવસે અયોધ્યા નગરીમાં બ્રહ્મદત્તને ઘેર પ્રભુએ પરમાનથી પારણું કર્યું. તે સમયે તેના ઘરમાં આકાશમાંથી 12.5 કરોડ સોનાની પુષ્પોની અને વસ્ત્રોની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભી વાગી દાતરની પ્રશંસા કરતા દેવતાઓએ જય જય શબ્દનો ઉચ્ચાર કર્યો. પ્રભુએ સ્પર્શેલી આ ભૂમિને બીજા કોઈ સ્પર્શ કરે નહીં એવું વિચારી બ્રહ્મદત્તે તે ઠેકાણે ધર્મચક્ર કરાવ્યું. આર્ય અનાર્ય દેશોમાં મમતા રહિત વિહાર કરતા પ્રભુએ ધ્યાનરૂપ અગ્નિથી પોતાના ઘાતી કર્મોને બાળતા સર્વ દેશોમાં 12 વર્ષ સુધી વિહાર કરી ફરીને અયોધ્યા સમીપે આવ્યા. ત્યાં સહસ્રામનમાં સ્પર્શદ વૃક્ષની નીચે ગોદાહસને રહી શુક્લ ધ્યાનમાં વર્તતા ઘાતી કર્મોનો ક્ષય થવાથી પોષ માસની શુક્લ દ્વાદશીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતા દિવસના પાછલા પહોરે પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપ થતાં સર્વ ઇન્દ્રો ભક્તિપૂર્વક ત્યાં આવ્યા. દેવતાઓ 1 યોજન પ્રમાણ પૃથ્વી પર રૂપ્ય, સુવર્ણ અને મણિરત્ન વડે 3 પ્રકારવાળું અને 4 દ્વારવાળું સંવત્સરણ રચ્યું. અહીં સગર રાજા સભામાં સિંહાસન ઉપર બેઠા હતા. તેમને છડીદારે આવીને કહ્યું કે સ્વામી, કોઈ 2 પુરુષો દ્વારા આવીને ઊભા છે. રાજાની આજ્ઞાથી સભામાં પ્રવેશ કરાવેલા તે બેમાંથી એક પ્રણામ કરીને બોલ્યા, હે રાજન, વધામણી છે કે અજિતનાથ પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. બીજા પુરુષે પ્રણામ કરીને કહ્યું, મહારાજ, વધામણી છે કે આપના શાસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. તે વખતે તરત જ સગર રાજા આસન પરથી ઊભા થયા. હાથી, ઘોડા, રથ, અંતઃપુર, પુત્ર, પાયદાર, વેપારીઓ અને બીજા લોકોથી પરિવરેલા રાજા વનમાં ગયા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી નમીને પ્રભુની સ્તુતિ કરીને પછી પ્રભુની દેશના સાંભળી. દેશના આપ્યા પછી પ્રભુએ ચતુર્વિધ સંઘ અને તીર્થની સ્થાપના કરીને પોતે વિહાર કર્યો. સગર રાજાએ અયોધ્યામાં આવીને ચક્રનો 28 ઉત્સવ કર્યો. ત્યાર પછી સૂર્ય જેવી કાંતિવાળું ચક્ર શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું. એટલે તે જ દિવસે સગર રાજાએ 6 ખંડ સાધવા પ્રયાણ કર્યું.
84 લાખ હાથી તેટલા ઘોડા અને રથ તથા કરોડો પાયદળ સાથે પ્રથમ પૂર્વ દિશા તરફ સગડ ચાલ્યા. લાખ યક્ષોએ અધિષ્ઠિત એવા ગજરત્ન, વાજીરત્ન, છત્રરત્ન, દંડરત્ન, મણિરત્ન, કાંકીની રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ગૃહી રત્ન, ચક્ર રત્ન, ચર્મ રત્ન વગેરે સેનાપતિ રત્ન, ખડ્ગ રત્નો લઈ અતુલ પરાક્રમી સગર રાજા ચાલ્યા. અનુક્રમે પૂર્વ સાગરને કિનારે આવી અઠ્ઠમ તપ કરી 12 યોજન જનારા બાણ વડે માગધ દેવને બોલાવ્યા. તેની સાધ્ય તે દિશામાં અધિપતિ તરીકે તેને સ્થાપન કરી પારણું કરીને તેનો અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. ત્યાંથી પાછા ફરી ચક્રની પાછળ અવિચ્છિન્ન પ્રયાણે ચાલતા દક્ષિણ સાગરની તીરે આવ્યા ભટધામને સાધ્યું. તેવી જ રીતે પશ્ચિમ સાગરના કિનારે જઈ પ્રભાસપતિનો વંશ કર્યો. ત્યાંથી સિંધુ નદીના દક્ષિણ તીરે આવી તેની અધિષ્ઠાયિકા સિંધુ દેવીને સાધી. પછી ઈશાન દિશા તરફ ચાલી વૈતાળ્યગીરી પાસે આવ્યા. ત્યાં ભરત રાજાની જેમ વૈતાળ્ય પર્વતના અધિષ્ઠાતા કુમાર દેવને સાધ્યું. પછી સિંધુ સાગર અને વૈતાળ્યગીરીનો નજીક આવેલ સીમા પ્રદેશને રાજાની આજ્ઞાથી સેનાપતિએ સાધીને પછી તમીસા ગુફાના બંને કમાડ દંડરત્ન વડે ઉગાડી નિમ્નગા અને ઉનિમ્નગા નામની નદીઓને પુલ વડે પાર ઉતરી તે ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં રહેલા મહાકુર મલેચ્છોને જીતી લીધા. પછી ત્યાંથી હિમવંત પર્વતની દક્ષિણ બાજુએ આવ્યા. તે પર્વતને સ્વામીને સાધી ત્યાંથી ઋષભકૂટ પાસે જઈ કાંકીની રત્ન વડે ચક્રવર્તીએ પોતાનું નામ લખ્યું. ત્યાંથી વૈતાળ્ય પર્વત પરના વિદ્યાધર રાજાએ જીતી ત્યાં જ સ્થાપન કર્યું. પછી ગંગાના તીરે સૈન્ય રાખી ચક્રવર્તીના હુકુમથી સેનાપતિએ ચર્મરત્ન વડે ગંગા ઉતરીને તે બાજુના રાજાઓને જીતી લીધા. ત્યાં અઠ્ઠાતમ કરી ચક્રીએ ગંગાદેવીને પોતાને વશે કરી. પછી તમરીસાના જેમ ખંડ પ્રાપ્તા ગુફાનું દ્વાર તેની અધિષ્ઠાયક દેવને સાધીને ઉગાડ્યું. તે ગુફામાંથી બહાર નીકળી ગંગાના પશ્ચિમ કિનારે આવી અઠ્ઠમ તપ કરી ત્યાં નવનિધિ પ્રાપ્ત કર્યા. આ રીતે 35,000 વર્ષ સુધી ભરત ચક્રવર્તીની જેમ દિગ્વિજય કરી સગર ચક્રવર્તી ચક્રની પાછળ ચાલતા અનુક્રમે અયોધ્યામાં આવ્યા. ત્યાં 32,000 રાજાઓએ, અનેક યક્ષોએ અને અન્ય મનુષ્યો મળીને તેમને ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. આ રીતે 25,000 યક્ષોથી સેવાતા શતખંડ ભરત ક્ષેત્ર ઉપર રાજા કરવા લાગ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.